ચરિત્ર ગાવું પ્રભુજી તમારા, અખંડ સૌભાગ્ય ગણીય મારા. ઈચ્છાઓ એ જ પ્રભુજી મારી, સ્મૃતિ રહો અંતરમાં તમારી. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય મુમુક્ષોને પુરુષોત્તમ માસના કથા શ્રવણના જય સ્વામી નારાયણ. છેલ્લા 7 દિવસથી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોની આપણે વાતો કરી રહ્યા છીએ. અને એવા દિવ્ય ચરિત્રો પ્રસંગો એ ભક્તો હોય સંતોના હોય. ગઈકાલે પણ આપણે શ્રીજી મહારાજના 500 પરમહંસોના જીવનની અંદર કેવી વિપત પરિસ્થિતિઓ આવેલી, પણ એમાં પણ એમને રાજ મારે દિન દિન દિવાળી એ જેવા વિચારો સાથે જીવતા હતા. તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોની તો વાતો કરવી છે, પરંતુ એ નિત્યાનંદ સ્વામી હોય, શુકાનંદ સ્વામી હોય, એ શતાનંદ સ્વામી હોય કે નિષ્કવાન સ્વામી હોય, એમાં આપણે ટૂંકા ટૂંકા એવા પ્રસંગોની વાતો કરીશું. અને આજના આ પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર એ કેવા પરમહંસો હતા, પોતે ગૃહસ્થ, એમનો વૃત્તાંત પણ જોશું. સાથે સાથે મહારાજનો એમને યોગ થયો અને મહારાજે કેવી કસણી કરી અને એમાં પસાર થયા. આમ તો મહારાજના એ વિરાટ એ નભો મંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતા હતા. અને એ 12 નક્ષત્ર મંડળો એટલે 12 સદગુરુ સંતો. આજે આપણે સમયની મર્યાદા હોવાથી થોડાક એવા પરમહંસોની વાતો કરવાના છીએ, પરંતુ આગળ આપણે પુરુષોત્તમ માસ કથા શ્રવણની અંદર એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, એમનું પણ આપણે કથા શ્રવણ કરીશું. પરંતુ આજે આપણે એવા 4 થી 5 પરમહંસોની વાતો કરવી છે. અને એ ચરિત્રો સાંભળીને આપણને ખ્યાલ આવશે, શ્રીજી મહારાજનો મહિમા આપણને ખ્યાલ આવશે. એ પરમહંસોના જીવનની અંદર એ કેવી મહારાજને પ્રસન્ન કરવાની તત્પરતા હતી, અભિલાષા હતી, એ આપણને આ ચરિત્રો દ્વારા ખ્યાલ આવશે. તો પ્રથમ જ તે આપણે એવા સદગુરુ પરમહંસ એટલે કે નિત્યાનંદ સ્વામી. આમ તો લખનઉ પાસેના એક ગામમાં વિષ્ણુ શર્મા નામે બ્રાહ્મણને દિનમણી નામે પુત્ર હતો. અવકાશીમાં રહીને એને પોતે શાસ્ત્રાભ્યાસ કર્યો. અને પહેલાના સમયની અંદર તો ગુરુકુળ પરંપરા હતી. સ્કૂલ કે કોલેજ કે ટ્યુશન કે એવું કંઈ જોવા મળતું નહીં. નાલંદા અને વલ્લભી વિદ્યાપીઠ આપણા ઉત્તમ ઉદાહરણો કહી શકાય. પણ પુસ્તકોના જ્ઞાનથી એને સંતોષ ન થયો. માણસ આજે શાસ્ત્રોનું પુસ્તકોનું વાંચન કરે એટલે સ્વાભાવિક રીતના ઘડીક એને શાંતિ થશે, કારણ કે પુસ્તકો આપણા સાચા મિત્રો છે, જ્ઞાન આપે. પણ હવે એમ આ દિનમણી નામનો પુત્ર, જે વિષ્ણુ શર્માનો પુત્ર હતો, એને સંતોષ ન થયો. વિદ્યાભ્યાસ એને સારો કર્યો, એટલે એને તો પરમાત્માનું પ્રત્યક્ષ એ જ્ઞાન જોઈતું હતું. એટલે એવું જ્ઞાન આપી શકે એવા ગુરુની શોધમાં એ પોતે તીર્થયાત્રા કરવા નીકળી પડ્યો. અને મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી અંતરમાં શાંતિનો અનુભવ ન થાય ને, ત્યાં સુધી આપણે કોઈ એક જ સ્થળ ઉપર સ્થિર નથી થવું. અને ફરતો ફરતો પોતે ગુજરાતમાં આવે છે. હવે ઉજા ગામની અંદર એને મહારાજના પ્રથમ દર્શન થાય છે. કોને? દિનમણી શર્મા, જે વિષ્ણુ શર્માનો પુત્ર છે, કે જેને વિદ્યાભ્યાસ કર્યો છે, જેને શાસ્ત્રમાં પોતે મુખપાઠ કર્યો છે, નિપુણ થયા છે. અને મહારાજના જ્યાં પ્રથમ દર્શન કર્યા અને પહેલા જ દર્શને એના ચિત્તને શાંતિ થઈ ગઈ. અને મહારાજના ચરણની અંદર પોતે સાક્ષાત દંડવત પ્રણામ કરે છે અને લેટી પડે છે. તો મહારાજ તો એને દીક્ષા આપી નિત્યાનંદ સ્વામી એવું નામ પાડ્યું. અને મહારાજની આજ્ઞાથી નિત્યાનંદ સ્વામીએ વિદ્યાભ્યાસ ખૂબ આગળ વધાર્યો અને પોતે પ્રખર પંડિત બની જાય છે. અને ભક્તિભાવ અને શરણ ભાવની સાથે સાથે હવે એમની વિદ્વતા પણ આમ 16 કળાએ ખીલતી હતી. અને નિત્યાનંદ સ્વામીને મહારાજ ઉપર ખૂબ જ આસ્થા હતી. એટલે મહારાજના જીવન વિશે એમને હરિદિગ્વિજય નામે એક સંસ્કૃતમાં એક ગ્રંથ લખ્યો.
અને બીજા ઘણા બધા એવા શાસ્ત્ર ચર્ચાના ગ્રંથો લખ્યા કે કોઈ પણ મુમુક્ષુ એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના જેમ પુસ્તકો આપણે શાસ્ત્રો વાંચી અને વૈરાગ્ય આપણા જીવનની અંદર આવે, એમ ખરો મહિમા આપણને નિત્યાનંદ સ્વામીના એ શાસ્ત્રો ઉપરથી પણ આપણને ખ્યાલ આવે. તો મહારાજ તો આ નિત્યાનંદ સ્વામી ઉપર બહુ પ્રસન્ન થઈ ગયા અને નિત્યાનંદ સ્વામી પણ મહારાજના મૂળ સ્વરૂપને બરાબર પોતે પીછાણી ગયા હતા. અને મહારાજ તો સર્વોપરી છે અને એમને દ્રઢ થઈ ગયેલું હતું, એટલે સાચું સ્વરૂપ એમને ખબર પડી ગઈ. એટલે મહારાજે કીધેલું કે આ વાત છે ને ગુપ્તમાં રાખવાની અને કહેવાની નથી. પણ તોય નિત્યાનંદ સ્વામી તો જેને તેને ગમે ત્યારે સમય મળે ને ત્યારે એ વાત પોતે કહી જ દે. અને મહારાજને કહી દીધું, મહારાજે ના પાડી કે અમારી આવી વાતો તમારે કંઈ કરવી નહીં. ત્યારે નિત્યાનંદ સ્વામી મહારાજને કે તમારી વાત રહી ને સાચી છે, એટલે શા માટે હું છુપાવું? તો મહારાજ તો નિત્યાનંદ સ્વામીને કે તમે તો દુરાગ્રહી છો. અને એમ કહીને મહારાજે આ નિત્યાનંદ સ્વામીને વિમુખ કરી નાખ્યા. હવે વિમુખ એટલે કોઈકને નાત બહાર કાઢે ને ત્યારે એ જે વ્યક્તિ જે નીકળેલો હોય ને એને ખ્યાલ આવે કે ખરેખર કેવું અપમાન સહન કરવું પડે. જો નરસિંહ મહેતા પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયેલા હતા. તો આ નિત્યાનંદ સ્વામીને વિમુખ કર્યા, પણ સ્વામી તો એના એ રહ્યા, સભામાં ન જાય, જમવાય ન જાય અને અખંડ મહારાજના ધ્યાન ભજનની અંદર પોતે મસ્ત રહે. પછી છેવટે તો મહારાજે એમને સભામાં બોલાવ્યા અને ધન્યવાદ પણ આપ્યા. અને સભા વચ્ચે સંતો, પરમહંસો, ભક્તો બેઠેલા હતા. અને આ નિત્યાનંદ સ્વામીને મહારાજે એવા ઉચ્ચાર્યા શબ્દો કે ઉપાસક તો આવા હોવા જોઈએ. નિત્યાનંદ સ્વામી જે જાણે છે ને એ ખરું જાણે છે ને સાચું જાણે છે. તો જો આવો મહિમા એ મહારાજે નિત્યાનંદ સ્વામીનો કહ્યો. એકવાર મહારાજે મુખ્ય બધા હરિભક્તોમાં કઈ વિશેષતા છે ને એની વાત કરેલી. તો એમાં નિત્યાનંદ સ્વામીને યાદ કરીને મહારાજે સ્પેશિયલ કીધું કે અમારી પ્રસન્નતા કરવી ને એ આ નિત્યાનંદ સ્વામીની વિશેષતા છે. અને આવો મહારાજને એમના ઉપર એ વિશ્વાસ હતો. તો ખરેખર જો આપણને ખ્યાલ આવે કે સાચા જે ભક્ત હોય ને એ ભક્ત ઉપર ભગવાન અવશ્ય રાજીપો વરસાવે છે. અને આવા પરમહંસો એ શ્રીજી મહારાજે એક બે નહીં, એ આમ વીણે વીણાય નહીં, ગણે ગણાય નહીં, એવા પરમહંસો એ જોવા મળતા હતા. અને દરેક પરમહંસોની કંઈક ને કંઈક વિશેષતા જોવા મળતી. બીજા એક પરમહંસની આપણે વાત કરી, શુકાનંદ સ્વામી. હવે આ શુકાનંદ સ્વામી એમનું મૂળ નામ આમ જગન્નાથ. પોતે નડિયાદના બ્રાહ્મણ અને ડભાણના એક વિદ્વાન શાસ્ત્રીની સાથે રહીને પોતે ભણતા હતા. તો એમણે તો મહારાજના મહિમાની બધી વાતો સાંભળેલી કાને. એટલે સાંભળીને એમના ચિત્તમાં એવી આતુરતા જાગી ગઈ, જિજ્ઞાસા વૃત્તિ થઈ ગઈ કે મારે ગમે એમ કરીને મહારાજના દર્શન કરવા માટે જવું છે અને મહારાજનો સમાગમ કરવો છે, મહારાજને ત્યાં દીક્ષા લઈ લેવી છે. એટલે પોતે ઘર બાર છોડીને ગઢડા જવા પોતે નીકળી પડ્યા. જો આપણે 2 દિવસ પણ ઘર મૂકી શકતા નથી, આપણે અઠવાડિયું પણ એ બહાર કંઈક ખાણા પીણીની વ્યવસ્થા હોય, ભોજનની કે રહેવાની, ઉઠવાની, બેસવાની, એ વ્યવસ્થા આપણને ગમતી નથી. આપણે એટલા બધા વ્યવસ્થામાં આસક્ત હોઈએ છીએ. પણ જો કે પોતે એક ગૃહ ત્યાગ કરીને એક પોતે મહારાજના દર્શન કરવા માટે જાય છે. અને એમના મગજની અંદર નક્કી કર્યું નાખું ગમે તેમ થઈ જાય પણ મહારાજના શરણે જઈને મહારાજને સમર્પણથી જોડાવવું છે. અને ગઢડામાં દાદા ખાચરના દરબારમાં લીમડાના ઝાડ નીચે મહારાજ બિરાજમાન હતા. ત્યાં આસપાસ બધા સંતો હરિભક્તો બેઠા. ત્યાં અચાનક મહારાજ બોલી ઉઠ્યા કે ચાલો ચાલો, ડભાણથી મુક્તાત્મા આવે છે. તો મહારાજ તો ઉઠ્યા એટલે સાથે આખી સભાએ ઉઠી. તે પછી તો મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તો છેક રાધાવાવ સુધી આવી ગયા અને સામેથી આ જગન્નાથ પોતે આવતા હતા, એટલે કે શુકાનંદ સ્વામી. પણ આપણે વૃત્તાંતની થોડીક વાત કરીએ કે કઈ રીતે એમનું એ જીવન પરિવર્તનને કઈ રીતે એમને દીક્ષા પ્રાપ્ત થઈ છે. એટલે મહારાજને જોઈને જગન્નાથ દોડ્યા અને જગન્નાથને જોઈને મહારાજે દોડ્યા. એટલે જગન્નાથ તો મહારાજને પગે પડ્યા અને મહારાજ એમને ઉઠાડીને ભેટી પડ્યા અને એ મધુર મિલનના દર્શન એ બધાએ કર્યા.
એટલે જગન્નાથે મહારાજ આગળ દીક્ષા લેવાની ઈચ્છા જાહેર કરી, મહારાજ મને તમે દીક્ષા આપો, મારે આ વ્યવસ્થા સંસારની અંદર રહેવું નથી અને તમને રાજી કરવા છે, તમને પ્રસન્ન કરવા છે. તે મહારાજે કીધું તમને મુક્તાનંદ સ્વામી દીક્ષા આપશે. પછી તો મુક્તાનંદ સ્વામીએ જગન્નાથને દીક્ષા આપી અને એમનું નામ શુકાનંદ સ્વામી પાડે છે. અને પછી તો આપણને પણ ખ્યાલ છે કે શુકમુનિ પણ આપણે કહીએ છીએ. સદગુરુ મુક્તાનંદ સ્વામી તો આ જગન્નાથને દીક્ષા આપીને શુકમુનિ નામ તો પાડ્યું. પછી આ શુકાનંદ સ્વામી પોતે દીક્ષા લીધા પછી મહારાજના આશીર્વાદ લેવા માટે અક્ષર ઓરડીમાં આવ્યા અને જ્યાં પગે લાગ્યા ને ત્યાં મહારાજે કીધું કે શું નામ પાડ્યું. મહારાજ તો બધુંય જાણતા, છતાં પણ પૂછ્યું ત્યારે શુકાનંદ સ્વામીએ કીધું કે મહારાજ શુકાનંદ પાડ્યું છે મુક્તાનંદ સ્વામીએ નામ. તે મહારાજે હસીને કીધું કે મુક્તાનંદ સ્વામી પણ તમારું પૂર્વ જન્મનું નામ જાણતા લાગે છે. અને જાણે જ તેને. અને મહારાજે તો શુકમુનિને પોતાની સેવામાં રાખ્યા અને લેખન ને ગ્રંથ સંપાદનનું કામ એમને સોંપ્યું. હવે એમના હસ્તાક્ષર તો સુંદર હતા, પાછા ગુજરાતી સંસ્કૃતના પોતે વિદ્વાન હતા, એટલે તેઓ મહારાજના અંગત આમ મંત્રી જેવા બની ગયેલા. પણ આ મહાપુરુષના મંત્રી થવું કઈ સહેલું નથી કઈ. એમાંય તે મહાપુરુષોના મહાપુરુષ કે જે એક કાળનું અને તે મર્યાદિત જાણે એને પહોંચાતું નથી, તો જે ત્રણેય કાળનું એ અમર્યાદપણે જાણે, એમના મનની વાત જાણી કાગળ ઉપર ઉતારવી એ કેટલી અઘરી બાબત કહેવાય. કારણ કે મહારાજ તો આમ પલકારો ફેરવે અને ત્યાં આમથી આમ શિફ્ટ બધું થઈ જાય. કારણ કે મહારાજની મરજી રહીને એ ખરેખર કોઈ જાણી ન શકે. એમના દિવ્ય ચરિત્રોને પણ ક્યારેય પાર આવે એમ છે જ નહીં. આ તો અધિક માસની અંદર, પુરુષોત્તમ માસની અંદર આપણે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રોનું આચમન કરી રહ્યા છીએ. પણ મારી એવી કોઈ હેસિયત નથી કે એમના ચરિત્રો બધાય તે તમને કહું. અને એમના દરેક જે વિચારો છે, એમની જે દ્રઢતા હતી, એ જે મુમુક્ષુ અને સંતોની, એ આપણે વર્ણવી ન શકાય અને માપી પણ ન શકાય એવા શાસ્ત્રો ને એવા પ્રસંગો ને એવા ચરિત્રો બન્યા છે. પણ આપણે થોડાક એવા 0.5 કે 1% પ્રસંગો આપણે જોઈએ છીએ. પણ આ બધાય પ્રસંગોમાં પણ કેવી દિવ્યતા છે આપણને ખ્યાલ આવે. અને પછી તો આવી રીતના લખવાનું કામ શરૂ કર્યું શુકાનંદ સ્વામીએ. અને પોતે તે એકવાર તો રાતે મહારાજે શુકમુનિને બોલાવીને કીધું કે લખો કાગળ, લખાવું હું તમને. તો શુકમુનિ લખવા બેઠા, તે અડધો કાગળ લખાણો ને ત્યાં મહારાજે કીધું રદ ફાડી નાખો. તો કાગળ તો શુકાનંદ સ્વામી ફાડી નાખ્યો. તો બીજો લખવા બેઠો, તે એ અડધો લખાણો, તે મહારાજે કીધું રદ ફાડી નાખો. તે આમ કરતા કરતા રાતની મધરાત થઈ ગઈ અને સવાર થઈ ગઈ ત્યારે કાગળ પૂરો થયો. તોય તે મહારાજ પ્રત્યે એ શુકાનંદ સ્વામીનો એક રતિ પણ ફેરફાર ભાવ નથી થતો. જો આ મુમુક્ષુતા રહીને આ દિવ્ય ભાવ રહ્યો ને, એ આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનો છે. એકવાર શુકમુનિ પોતે અક્ષર ઓળીની ઓસરીમાં બેઠા હતા અને ત્યાં એમને લખવાની પ્રેરણા થઈ અને એમને લખવા માંડ્યું. ત્યાં 14 પાના લખાણ્યા. તો લખતા લખતા આખી રાત થઈ ગઈ. તો ગઈ તો ભલે ગઈ, પણ શુકમુનિ પ્રસન્ન હતા, ખૂબ સુંદર લખાણ થયું. તે સવારે જ મહારાજને આમ બતાવીશ અને એમને પ્રસન્ન કરીશ. કારણ કે એમને મતે તો મહારાજની એ જે પ્રસન્નતા રહે ને, એ જ એમનું સર્વસ્વ હતું. અને જો આ વિચાર રહ્યો ને, એ જરૂરી છે આપણા જીવનની અંદર. આપણે ઘણી વખત બોલીએ તો છીએ, પણ જ્યારે પગ હેઠે રહેલો આવે ત્યારે આપણે સૌ કોઈ એ ડબી જઈએ છીએ, ખાબોચિયામાં બે જઈએ છીએ. એ સમર્પણની ભક્તિ કોને કહેવાય, એ તો જ્યારે આવા પ્રસંગો સાંભળીએ અને ચરિત્રોનું આચમન કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે પણ સાધનામાં કેટલું બધું બાકી રહ્યું છે. હજી બોલવા ખાતર તો હું ગમે તેવું સારું બોલી શકું અને તમે તે બોલી શકો, એમાં કંઈ નવાઈની વાત નથી. પરંતુ જીવનમાં આવે ને, આચરણમાં આવે ને, એ ખરેખર અગત્યની વાત છે ને. આપણે સૌ કોઈ એવા પ્રયત્નો કરવાના છે અને ભગવાન અને સંતની કૃપાથી એ થશે. પણ એ વિચાર સતત હોવો પડે કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે. જો એ વિચાર સતત હશે ને તો એ કાર્ય થશે. એટલે સવારે મહારાજ જાગ્યા ને બહાર આવ્યા. તે બહાર આવતા જ તે શુકમુનિએ તેમના હાથમાં તે આ 14 પાનાનો એ પત્ર હતો એ મૂક્યો. લખેલું એમને હતું લખાણ
તે મહારાજે તો આમ પાના હાથમાં લઈને એના ઉપર નજર સરખી ન કરી અને ચરર કરતા તો આમ ફાડીને ફેંક નાખ્યા. શુકમુનિ સ્વામી કંઈ બોલતા નથી અને એમની મોંની રેખા પણ બદલાતી નથી. હવે આખી રાત જાગીને લખ્યું હતું એનો પણ એમને થોડોક પણ એ દુઃખ હતું નહીં. અને આ વાત જાણી ત્યારે નિત્યાનંદ સ્વામીએ શુકમુનિને પૂછ્યું કે આ તમે આખી રાત જાગીને લખ્યું અને મહારાજે જોયા વિના ફાડી નાખ્યું, તો તમને કંઈ દુઃખ ન થયું? અને ત્યારે શુકમુનિ સ્વામીએ શું કહ્યું કે દુઃખ શું કરવા થાય? મેં લખ્યું હતું મહારાજને રાજી કરવા, અને મારા મનથી કે લખેલું વાંચીને મહારાજ રાજી થશે, પણ જો મહારાજ રાજી થયા લખેલું ફાડી નાખીને, તો ભલે ફાડી નાખ્યું પણ મહારાજ તો રાજી થયા ને, અને મહારાજ રાજી એટલે હુંય રાજી. હવે આપણે તો કેવું છે, આપણે આંકડાઓ ઉપર, પ્લસ માઇનસ, લાભ હાનિ ઉપર, માન સન્માન અપમાન, આના ઉપર આપણને હોય કે લાભ થાય તો ભગવાન બહુ સારા, અને લાભ ન થાય તો ભગવાન ન સારા. ભગવાન આપણી સાથે સારું કરે તો ફાયદો ફાયદો ને ફાયદો. ભગવાનને તે આપણે દિવ્ય ગણ નાખીએ ઘડીક તો, અને ઓહો કેવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે. પણ જ્યાં થોડુંક કંઈક ઘરમાં પ્રશ્ન થાય કે ધંધામાં ખોટ આવે તો એ જ ભગવાનને પાછા આપણે ગમે તેવું બોલી પણ નાખીએ છીએ. ત્યારે જો એવી શ્રદ્ધા નથી રહેતી એટલે આપણે સ્થિત પ્રજ્ઞ રહેવાનું છે, અને એ સ્થિત પ્રજ્ઞતાથી એ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થશે. તો જેમ આ શુકમુનિ સ્વામી હતા પોતે, તો એવી જ રીતે આપણે પણ આપણા જીવનની અંદર ભગવાનને રાજી કરવાના છે, અને એ રાજી કરવાનો જો વિચાર હશે ને તો અવશ્ય રાજી થશે જ તે. બીજા આપણે એક એવા પરમહંસની વાત કરીએ જેમનું નામ છે, આમ શુકમુનિ જેવા જ તે શતાનંદ મુનિ હતા. હવે મિથિલાપુરીમાં આમ બ્રાહ્મણને ઘેર એમનો જન્મ થયેલો. થોડીક આપણે વૃત્તાંતની પણ વાત કરીએ. પ્રસંગ તો આપણે આજે એક જ કેવો છે, ભવિષ્યમાં આપણે આવા આખ્યાન અને પ્રસંગોની વાતો કરવાના છીએ, અને એક પરમહંસોના જીવન પ્રસંગો દ્વારા આપણા જીવનની અંદર આપણે શું કરી શકીએ એની આપણે વિશેષ વાતો ભવિષ્યમાં કરશું. પણ આપણે એક પ્રસંગ એમનો જોઈએ, વૃત્તાંત થોડુંક જોઈએ કે પોતે મિથિલાપુરમાં એક બ્રાહ્મણના ઘેર એમનો જન્મ થયેલો, અને શાસ્ત્રાભ્યાસથી એમને સંતોષ કંઈ થયો નહીં, અને એમને તો પરમાત્માનો સાક્ષાત કરવો હતો કે ગમે તેમ થઈ જાય, ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પણ મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે. એટલે ઘર બાર છોડીને પોતે બદ્રિકાશ્રમની અંદર આમ તપશ્ચર્યા કરવા જાય છે. હવે ત્યાં તો પોતે ફળ ફૂલ ખાઈ લે, આખો વખત નારાયણ ભગવાનનું જ ધ્યાન કરે. એમની તપશ્ચર્યાથી ભગવાન પ્રસન્ન થાય છે. હવે મુનિને માગ્યું એ કાયમ તમે મારી ઉપર દ્રષ્ટિ રાખજો. તો ત્યારે કીધું એમને કે એ તો શક્ય નથી, પણ જો ધર્મ સંસ્થાપન માટે મેં ફરી અવતાર લીધો છે, એટલે હું એ રૂપે હું તને મળીશ. અને પછી તો શતાનંદ બદ્રિકાશ્રમની અંદર પોતે એ છોડે છે ત્યાંથી, અને પોતે ભગવાનને અવતાર ક્યાં કર્યો છે એ બધું શોધતા શોધતા બધા ગમે તે ગામમાં ગમે વ્યક્તિને પૂછે, અમુક સંતોને પૂછે, અને શોધતા શોધતા સમગ્ર ભારતમાં ફરી ગુજરાતમાં પોતે આવે છે. અને ત્યાં જ એમણે સાંભળ્યું કે ડભાણમાં વિષ્ણુ યજ્ઞ થાય છે. આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે આપણે જે રાજ્યની અંદર રહીએ છીએ, આપણે જે દેશની અંદર રહીએ છીએ, ત્યાં ભગવાન એ પોતે એમને કર્મભૂમિ બનાવી છે. જન્મભૂમિ ભલે ઉત્તર પ્રદેશમાં એ છપૈયા હોય, ભલે વન વિચરણ એમને કર્યું 7 વર્ષ 7.5 વર્ષ સુધી, પણ તમે વિચાર કરો કે 26 વર્ષ મહારાજ ગઢપુરની અંદર રહે છે. ગઢડા હોય, સારંગપુર હોય, કારિયાણી હોય, લોયા હોય, અમદાવાદ હોય, તો આ બધાય તે સ્થળો ઉપર એમને વિચરણ કર્યું છે. અને વચનામું તો આપણે વાંચીએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે. તો ખરેખર આપણે બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણે જ્યાં જન્મ લીધો છે ને ત્યાં ભગવાને કર્મભૂમિ બનાવી છે. ત્યાં એમના ચરિત્રો આપણને ઊભા થયેલા જોવા મળે છે, અને એક ચરિત્રો એમાં દિવ્યતા જ નકરી જોવા મળે છે. શબ્દો વર્ણન કરવા માટે ટૂંકા પડે. અને વિચાર કરો કે એ વિષ્ણુયાગ ડભાણની અંદર ચાલતો હતો, અને આ ડભાણ પોતે એ આવે છે. હવે સ્વાભાવિક રીતના તો પરમહંસોની વચમાં શ્રીજી મહારાજ બિરાજમાન જોયા, અને તરત તે બદ્રિકાશ્રમની અંદર જોયેલા નારાયણ ભગવાન એમને યાદ આવી ગયા, અને એ બોલી ઉઠ્યા કે આ જ એ. અને બસ પછી તો દીક્ષા લઈને
એ મહારાજની એ સેવામાં પોતે રહી ગયા. હવે આ શતાનંદ મુનિ પોતે સંસ્કૃતમાં પ્રખર પંડિત હતા, એટલે એમણે શિક્ષાપત્રી વિશે સંસ્કૃતમાં ભાષ્ય લખેલું. વચનામૃતનું એ હરિવાક્ય સુધા સિંધુ નામે સંસ્કૃતમાં ભાષાંતર એમને કરેલું. અને એ ઉપરાંત બીજા બધા ગ્રંથો ઘણા લખેલા. અને જેમાં સત્સંગી જીવનમ નામે છે ને સંસ્કૃતમાં લખેલો ગ્રંથ એક ખૂબ મહત્વનો છે. તો એ પણ ગ્રંથ આ શતાનંદ મુનિએ લખેલો. પણ વૃતાંત ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો ભગવાનનો એમને યોગ થયો, પ્રત્યક્ષ ભગવાનનો યોગ થયો અને એમને શાંતિનો અનુભવ થયો, તેમના દરેક પ્રશ્નનું એ સમાધાન થયું. તો ખરેખર જો આવા પરમહંસોના જીવન પરિવર્તનો એ શ્રીજી મહારાજે કરેલા છે, એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. હવે આપણે એક એવા સદગુરુ એક દેવાનંદ સ્વામીની આપણે વાત કરીએ અને પછી આપણે નિષ્કુળાનંદ સ્વામીની પણ એક પ્રસંગ જોશું. હવે આ દેવાનંદ સ્વામીના જ્યારે આપણે પદો જોઈએ ને, કીર્તનો જોઈએ, ભજનો જોઈએ, ત્યારે આપણને ખ્યાલ આવે. બે ત્રણ પદોની આપણે વાતો કરીએ. તેમણે એક એવું પદ લખ્યું છે કે ભજ્યો નહીં ભગવાન મૂરખ જીવતા મર્યો, પેટને અર્થે પાપ કરંતા દિલમાં ન ડર્યો, પુણ્ય કર્યાનું પાડોશીને ત્યાં આડો ફર્યો, ભજી લે ભગવાન મૂરખ જીવતા મળ્યો. તો ખરેખર જો આવા ભજન કીર્તનો એમને લખેલા છે. અને એટલું જ નહીં, સતત એમનું જે મનન ચિંતન રહ્યું ને એ ભગવાનમાં જ થતું હતું. તો આવા દેવાનંદ સ્વામી હતા. આપણે બીજું પણ એક પદ જોઈએ જ્યાં તો આપણને ખ્યાલ આવે કે ખરેખર એ ભગવાન પ્રત્યેનો એ મહિમા એમને કેટલો હતો. અને જો ભવ સાગર પણ તરવાનું એમને એવા પણ પદો લખેલા છે. અને એટલું જ નહીં, આપણે એક પદ તો ઘણી વખત સાંભળ્યું હશે, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. તો ખરેખર એ મનુષ્યનો જે અવતાર છે ને, કારણ કે ભાગવત પણ કહે છે ને, દુર્લભો માનુષો દેહો, કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અને એમાં આપણે અવિનાશી એવા ફળ પ્રાપ્ત કરવાનું છે, એટલે કે ભગવાનને આપણે પ્રસન્ન કરવાના છે. પણ ભગવાન એમનામ પ્રસન્ન નહીં થાય. ભગવાનને પ્રસન્ન કરવા માટે એમના વચન પ્રમાણે મન કર્મ વચને જોડાશું ને તો ભગવાનની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થશે. અને એવા ઘણા બધા ભક્તો થઈ ગયા. અત્યારે પણ વર્તમાન કાળે એવા ભક્તો છે, સંતો છે કે જેમના જીવનમાંથી આપણને આ સ્પષ્ટ ખ્યાલ આવે છે. પણ આપણે વાત કરવી છે દેવાનંદ સ્વામીની. તો થોડુંક વૃતાંત જોઈએ. હવે જેતલપુરનો યજ્ઞ પૂરો કરીને મહારાજ પોતે ગઢડા જતા હતા અને રસ્તામાં ધોળકા પાસે એક બરોલ નામનું ગામ. હવે આ ગામની અંદર શ્રીજી મહારાજ હરિભક્તો સંતો પોતે પધાર્યા. તે ગામના લોકોએ જમવા રોકાવા આગ્રહ કર્યો, પણ મહારાજે કીધું કે ના, જે તૈયાર હોય એ અહીંયા લાવો. તે મહારાજ તો એ વખતે બે પગ લટકતા રાખીને આમ ગાડાની આમ ધૂસરીએ પોતે બેઠા અને થૂલી અને દૂધની તાંસળી એમને ધરવામાં આવેલી. તે ગાડા ઉપર બેઠા બેઠા અંગરખાની બાઈ ઊંચે ચડાવીને મહારાજને આમ આરોગવા લાગેલા. તે દૂધના રેલા છે ને આમ કોણીએ ઉતરે. તે મહારાજ તો છેક કોણીએ જીભ અડાડીને ચાંટે. હવે કેવું ચરિત્ર! બાળક પણ આવું નથી કરતા અત્યારે. એવું મહારાજે ત્યારે ચરિત્ર કરેલું. અને જોવા જેવો ખેલ હતો. અને એક છોકરો ઊભો ઊભો જોતો હતો, મનમાં વિચાર કરતો હતો કે નક્કી આ દેવી પુરુષ છે. કારણ કે આ દુનિયાની તો લોકલાજની આમને કંઈ પડી જ નથી. જો મહારાજે જુનાગઢની અંદર પણ એ જે નાનો બાળક હતો તે બાળકની કાંકડીઓ ભર સવારીની અંદર એમને નગર યાત્રા હતી ત્યારે ખાધેલી હતી. અને આવું જ તે ચરિત્ર એમને મનુષ્ય ચરિત્ર કર્યું. અને આમ ખાવું કંઈ બીજા જ ન બને. આપણે જ કેટલું ધ્યાન રાખવી, બધું ધ્યાન રાખીએ, આજુબાજુ કોણ બેઠું છે, અને બહુ વિવેક રાખીએ આપણે. અને ભરી ભરી આંખે મહારાજને જોઈ રહ્યો હતો. જોઈ એવી જ રીતના સતત એ મનન ચિંતન કરવા લાગ્યો. અને એકાએક મહારાજની એના ઉપર નજર પડી. પછી મહારાજે એને પોતાની પાસે બોલાવ્યો. એટલે છોકરાએ કીધું તમારી જોડે લઈ જાઓ તો આવું. તે મહારાજ કે તારા મા બાપ રજા આપે તો લઈ જાઓ. તો છોકરો મા બાપ પાસે દોડ્યો. તો મા બાપે રજા આપી. જો કેવા માતા પિતા હશે. તે મહારાજે આ છોકરાની એ બ્રહ્માનંદ સ્વામીની સોંપણી કરી દીધી. અને એ છોકરાનું નામ દેવીદાન.
અને થોડાક વખત પછી તે જો મહારાજનો યોગ થાય છે, અને મહારાજનો યોગ થાય એટલે એક સામાન્યમાંથી અસામાન્ય સ્થિતિ સુધી પહોંચી શકો. અરે રંકમાંથી રાજા થાવ, અને એટલું જ નહીં, નિર્ધનમાંથી ધનવાન થાવ. કઈ વિદ્યા કઈ કળા આવડતી ન હોય ને તમારામાં આવડત આવી જાય. તમે જો સદગુરુ નિષ્કાન સ્વામીની આના પછી આપણે વાત કરવી છે. એમણે ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો, શરૂઆતમાં મંગલાચરણમાં તેમને કીધું કે પાંગળો પર્વત ચડે મૂંગો મુખ વેદ ભણે. તમારા પ્રતાપથી અને મહારાજના પ્રતાપથી આ સ્થિતિ સુધી પહોંચી શકાય છે. એટલે થોડા વખત પછી મહારાજ એને દીક્ષા આપી નામ પડ્યું દેવાનંદ સ્વામી. હવે દેવાનંદ સ્વામીનો કંઠય મધુર હતો અને ગાવાનો પાછો શોખ હતો. એટલે બ્રહ્માનંદ સ્વામી તેમને કાવ્ય રચવાની અને કળા શીખવેલી અને પારંગત કરેલા. એટલે મહારાજની આમ કવિ મંડળીમાં એક નવો કવિ ઉમેરાયો. બ્રહ્માનંદ સ્વામી તો હતા જ તે. એટલે દેવાનંદ સ્વામી ગાયકીમાં એવા હોશિયાર ને કે આમ ભલભલા ગવૈયાઓ હોય એનું ગર્વ ઉતારી નાખે. અને એમને હજારો કીર્તનો રચ્યા છે. હમણે તો આપણે બેની વાત કરી, હજારો કીર્તનો લખ્યા છે. અને દેવાનંદ સ્વામીના ચાપખાર્યા એના નામે એ જાણીતા છે. અને એટલું જ નહીં, આ દેવાનંદ સ્વામીના લીધે એ સત્સંગની અંદર આપણે કવિને ઓળખીએ છીએ. આમ તો બે કવિ, કારણ કે દેવાનંદ સ્વામી ગુજરાતી કવિતા માથે ઘણું બધું મોટું ઋણ છે. એટલે કવિશ્વર દલપતરામ ડાયાભાઈ એમના શિષ્ય. એટલે એમણે દલપતરામની તે કવિતા કળા તો શીખવેલી ને કવિશ્વર બનાવેલા. હવે કવિશ્વરે હરિલામૃત નામે મહારાજના ચરિત્રનો મહાગ્રંથ લખેલો, અને એ ગ્રંથ તુલસીકૃત રામાયણની કોટીનો. કવિશ્વરની કવિતાઓનો વારસો એમના જો પુત્ર નાનાલાલને મળેલો. અને તમે જો નાનાલાલ કવિ ગુજરાતના મહાકવિ ગણાય. તો વિચાર કરો, એક દેવાનંદ સ્વામીના લીધે બે મહાન કવિઓ દલપતરામ અને નાનાલાલની ભેટ જે ધરવાનો જો યશ આપણે જો કોઈને આભાર માનવો હોય ને તો દેવાનંદ સ્વામીને આભાર માનવો પડે. અને મહારાજે તો શિલ્પન, સ્થાપત્યન, સંગીતને, કવિતાન ઘણી બધી કલાઓને એમને ઉત્તેજન આપેલું. અને માટીમાંથી મહાત્માઓ સર્જ્યા છે ને એવા સંતોની એક સુષુપ્તિ શક્તિઓને જાગૃત કરીને એક વિશાળ મંદિરો હોય, બૃહદ કાવ્ય ગ્રંથો એનું નિર્માણ કરેલું છે. અને જેવા મંદિરો અદ્ભુત છે ને એમનું સાહિત્ય પણ એટલું જ અદ્ભુત. કારણ કે રાજા મહારાજાના આશ્રયે 100 વર્ષથી નથી લખાયું એટલું સાહિત્ય મહારાજના 3 દશકાના ગાળામાં લખાઈ ગયું. અને હજારોની સંખ્યાની અંદર પદો, કીર્તનો અહીં આપણને જોવા મળે છે. કેટલા ગ્રંથો, એક એક પરમહંસોએ 15, 20, 25 ગ્રંથો લખ્યા છે. આપણે 5 વાક્યો લખવા હોય ને તોય આપણને ફીણ આવી જાય. 2 વાક્યો નવા નથી બોલી શકતા. અને આ બધા પરમહંસોએ આવું લખ્યું. ટ્રાય કરજો, આ તમે ટ્રાય કરજો કે 2 વાક્યો તમારે નવા લખવાના છે. કોકના નહીં, તમારી રીતના વિચારીને લખવાના છે. લખી શકો, મહેનત કરો, પુરુષાર્થ કરો, લખી શકો. પણ આટલી બધી સંખ્યામાં આવી રીતના લખવા એ તો અશક્ય બાબત કહેવાય. પણ જો મહારાજના પરમહંસો હતા એ આવા હતા. અને છેલ્લે આપણે એક વાત કરીએ નિષ્કાન સ્વામીની. સદગુરુ નિષ્કાન સ્વામી. આમ તો મહારાજના પ્રભાવે કરીને સદગુરુ નિષ્કાન સ્વામીમાં ઘણી મોટી ઉંમરે આમ કાવ્યની સરવાણી ફૂટી હતી. પણ એ ફૂટી ન ફૂટીને ત્યાં જ તે મહારાજે એમને આજ્ઞા કરી કે યમદંડ નામે ગ્રંથની રચના કરો. વિચિત્ર કેવી વાત કહેવાય. હજી ગ્રંથ હજી લખાણો નથી અને ગ્રંથનું નામ પડી ગયું યમદંડ સંહિતા. અને કવિને એની ખબર નહોતી. હવે કવિ પૂછે કે મહારાજ આપે લખવાનું કહ્યું પણ હું અનુભવ વગર શું લખું. અને વાત પણ સાચી. મંદિર હોય, તમને લઈ જવામાં આવે જો આ મંદિરનું તમારે વર્ણન કરવાનું છે અને લખવાનું છે નિબંધ, તો તમને લઈ જાઓ તો એના વિશે તમે લખો. પણ હજુ તમે મંદિર જ્ઞાત નથી ને તમને લઈ જવામાં જ નથી આવ્યા, તમે કઈ રીતના લખી શકો? ન લખી શકો. તો આવું મહારાજે ચરિત્ર કર્યું. તે મહારાજે કીધું તમે ચિંતા શું લેવા કરો, હું તમને યમલોક અને એની બધી યાતનાઓનો પ્રત્યક્ષ અનુભવ કરાવીશ. તમતાર કોઈ પોલીસ હોય એ આપણને એમ કહે કે તમતાર તું ઉપાધિ ન કર, હું તને છે ને ફાંસી અલગ ચડાવી દેશ અને અનુભવ કરાવીશ. કેટલી અઘરી વાત કહેવાય. મહારાજે આવું કીધું નિષ્કાન સ્વામીને કે તમે ચિંતા શા માટે કરો, યમલોકની તમતાર યાતનાઓ તમને પ્રત્યક્ષ અનુભવ કરાવીશ, એટલે તમે યમદંડ ગ્રંથ લખી શકો. એટલે સ્વાભાવિક રીતના કોઈ આવી રીતના તૈયાર ન થાય. પણ જો આ અફસર જુદા છે, સત્તાધારી જુદા છે.
એટલે કવિએ કીધું કે મહારાજ તમારે મને જ્યાં ઝીકવું હોય ને ત્યાં ઝીકજો, તમારા હાથે ઝીકવામાં મારું કલ્યાણ છે. જો આ નિષ્કુળાનંદ સ્વામી દ્રઢ થઈ ગયું કે ગમે તેમ થઈ જાય, ગમે તેવા પ્રશ્નો આવે, દુઃખો આવે, હું મૂંઝાતો નથી, તમે જેમ કહો એમ, તમને ગમે એવું કરજો, તમ તાર સૂળીએ ચડાવો હોય તો સૂળીએ ચડાવજો, અને કાંટે ગમે એ તમારી રીતના. કારણ કે જો ભગવાન રહ્યા ને દ્રઢ થઈ ગયું હોય ને તો કલ્યાણ થઈ જાય. મહારાજે યમદંડનો પછી તો પ્રત્યક્ષ એમને અનુભવ કરાવ્યો. મહારાજે ધર્મરાજા જે રીતે પાપીઓને દંડ આપે એ બધું પ્રત્યક્ષ બતાવ્યું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લાઈવ ટેલિકાસ્ટ જોયું અને એમને જો યમદંડ ગ્રંથ લખ્યો. આ યમદંડ ગ્રંથ લખાણો નતો એ પહેલા મહારાજે નામ આપી દીધેલું, પણ જો બન્યો. મહારાજના સંકલ્પો બધાય પૂરા થયા અને મહારાજના શિષ્યો બધા કેવું પાકું પોતે ગજવેલ છે એના તો અનેક દાખલાઓ છે. એકવાર નિષ્કુળાનંદ સ્વામીના પત્ની પોતાના 2 પુત્રોને લઈને પતિને મળવા આવેલા. એમના મનથી એમ કે પતિ છોકરાઓને જોઈને છે ને પીગળે તો પાછા સંસારમાં આવી જાય, પણ બન્યું એને જ ઉલટું. સ્વામી મોટા દીકરા માધવજી મહારાજને સત્સંગની વાતો કરી તો એમાં દીકરાને એવો વૈરાગ્યનો રંગ લાગ્યો કે એને તો ત્યાં ને ત્યાં જ કીધું કે મને દીક્ષા આપો. તો મારે એને માથું કૂટ્યું, પણ દીકરાનો નિશ્ચય ફર્યો નહીં. એટલે ગોપાલ સ્વામી પાસે દીક્ષા લીધી અને ગોવિંદાનંદ નામ પણ પછી ધારણ કર્યું. તો મહારાજે જો આ વાત જાણીને ત્યારે બોલ્યા, સિંહના તો સિંહ જ હોય. એમ ગોવિંદાનંદને માથે હાથ મૂકીને પછી તો આશીર્વાદ આપે છે અને દીકરાને સાધુ થવા પ્રેરે. હે નિષ્કુળાનંદની વૈરાગ્ય વૃત્તિ કેવી પ્રબળ હશે એ આપણને પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે. અરે સંસારના તમામ સંબંધને એમણે લૂછી વાળીને સાફ કરી નાખ્યા. અને સંસારથી જેમ આમ અલિપ્ત હતા ને એમ મહંતાઈથી પણ પોતે અલિપ્ત હતા. માણસને ક્યારે સત્તા મળે ને એટલે પોતે મત ચડી જાય, પૈસા આવે ને એટલે બધાને એ જ દેખાય નકરું. તો એકવાર મહારાજ સભામાં બિરાજમાન હતા, તે વાતમાં એમણે કીધું નિષ્કુળાનંદ સ્વામીને ગઢડાના મહંત બનાવવાસ. આ વાત સ્વામીને કાને આવી એટલે તો તરત ગભરાઈ ગયા અને મનમાં વિચાર આવ્યો, જો અહીંયા રહીશ ને તો મહંત બનાવી દેશે, હાલો ભાગી જઈએ. તે નિષ્કુળાનંદ સ્વામી ગઢડા છોડીને ભાગ્યા ને બીજે ગામ જતા રહ્યા. તો મહારાજને ખબર પડી ગઈ એટલે મહારાજે તરત એમની પાછળ માણસો દોડાવ્યા ને પાછા બોલાવ્યા. પછી પૂછ્યું કે આમ કેમ એકાએક ભાગી ગયા પૂછ્યા વગર? ત્યાં સ્વામીએ કીધું મહારાજ એક નાની ઉંદરડી હોય અને એના ઉપર આમ 1000 મણનો પાટલો આમ પડે તો એ બચે ખરી? આવું દ્રષ્ટાંત નિષ્કુળાનંદ સ્વામી મહારાજને આપે છે અને મહારાજ કે નો બચે. અને તરત તે નિષ્કુળાનંદ સ્વામી કીધું બસ મહારાજ મહંત બનવું ને મારે માટે ઉંદરડી પર પાટડો પડવા જેવું છે. તો મહારાજ આ સાંભળીને તો હસ્યા ને કીધું કે અમે તમને એવી જગ્યાના મહંત બનાવીએ કે એ સ્થાન તમારા વૈરાગ્યને અનુરૂપ છે. અને એમ કહીને ધોલેરાના મહંત કર્યા. અને ધોલેરા ભાલના સૂકા પ્રદેશનું છેક એક ખૂણામાં આવેલું ગામ, અને વસ્તુઓ પણ ઝાજી કશી કઈ મળે નહીં, પણ સ્વામીને તો એકાંતમાં પોતે રૂચી ગયેલું. ધોલેરાના મંદિરમાં લક્કડ કામમાં એમણે પોતાની કલા બધી ઠાલવીને બેન મૂન કારીગરી એમને કરેલી. અને ધોલેરાનું પાણી તે એમને માફક નું આવેલું, પણ મહારાજે આજ્ઞા કરેલી. તો જો આ સંતો પરમહંસો આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હતા. ગઈકાલે પણ આપણે એવી વાતો કરેલી હતી. માત્ર રોટલો ને છાશ ઉપર રહે તોય કાયમ માંદા રહે આ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. તે એકવાર છે ને મંદિરના બધાય સંતો હરિભક્તોએ વિચાર કર્યો કે આપણે ધૂન કરીને મહારાજને પ્રાર્થના કરીએ કે સ્વામીને સાજા કરે. તે નિષ્કુળાનંદ સ્વામીની વાતને ખબર પડી ગઈ એટલે બધાને બોલાવીને કીધું અને ગોષ્ઠી કરી. આ ગોષ્ઠી રહીને ખાલી 4 વાક્યો છે, પણ આ 4 વાક્યો રહે ને આપણા જીવની અંદર આજે જ આપણે જડી દઈએ. શરૂઆતમાં ભલે તમને શુકમુનિ સ્વામીનો પ્રસંગ ચરિત્ર ખ્યાલ હોય કે ન હોય, યાદ રહ્યું હોય કે ન રહ્યું હોય, એ શતાનંદ મુનિ સ્વામીનું તે તમને એ આખ્યાન પ્રસંગની વાત કરી એ ખ્યાલ હોય કે ન હોય, નિત્યાનંદ સ્વામીની પણ ભલે કાંઈ વાત ન યાદ રહે. અરે હું તો ત્યાં સુધી કહું અત્યારે આપણે નિષ્કુળાનંદ સ્વામીની વાત કરીને ચરિત્ર પણ ભલે યાદ રહે કે ન રહે, પણ એમની જે ઉપદેશ રહો ને એ વાતને આજે યાદ રાખજો. અને આ પુરુષોત્તમ માસની આજનો 8મો દિવસ કથા શ્રવણ, છેલ્લા જે 8 દિવસથી આપણે ચરિત્રો કરીએ છીએ ને, આ ચરિત્રો પાછળ આ જ મુખ્ય ભાવના છે. અને આજ આપણે વિચાર સાથે ભગવાનને પણ પ્રાર્થના અને આવી આજીજી કરવાની છે.
હવે આ નિષ્કાન સ્વામીએ બધાય સંતો ભક્તોને કીધું કે દેહના દુઃખ સારું મહારાજને કદી પ્રાર્થના કરાય નહીં. મારું પ્રારબ્ધ મારે ભોગવવું જ જોઈએ, અને હું દુઃખ નહીં ભોગવું ને તો મારું પ્રારબ્ધ પૂરું કેમ થશે? અને સ્વામીની નિષ્ઠા જોઈને બધાય તો આશ્ચર્યચકિત થઈ જાય. હવે માંદું રહેવું કોઈને ગમતું નથી. જીવમાં ક્યાંક એવો નાનો અમથો રોગ પેસી જાય ને, માણસ પોતે એ નથી, એને ગમતું જ નથી થોડુંક એક સમયે તે. પણ જો આ શ્રીજી મહારાજના પરમહંસો કે જે પોતે આવી રીતે કથા વાર્તા ગ્રંથો લખીને પૂરું નથી કર્યું, એમના જીવનની અંદર એમના વર્તન વાણી અને વિચારમાં આપણને જોવા મળે છે. અને આવો વિચાર આપણે પણ આપણા જીવનની અંદર રાખવાનો છે. આ નિષ્કાન સ્વામી આપણને સાંખ્યની સમજણ આપી, પ્રારબ્ધ ભોગવવાની વાત કરી, અને ભગવાન આગળ આપણે આવું નથી માગવાનું દેહનું રૂડું થાય સારું થાય. નિષ્કાન સ્વામીએ 25 જેટલા ગ્રંથો લખ્યા છે, અને એમાંય મહારાજના ચરિત્રનો ગ્રંથ ભક્ત ચિંતામણી ગ્રંથ આજે ઘેર ઘેર ગવાય છે. તો એ ભક્ત ચિંતામણી ગ્રંથના એ લેખક કોણ, રાઇટર કોણ? તો આ સદગુરુ નિષ્કાન સ્વામી. અને ખરેખર મહારાજના એક કવિ સંતોએ ગુજરાતમાં કવિતાને હેલી વરસાવી દીધી હોય ને એવું આપણને લાગે. અને એમને મહારાજના મહિમાને પણ એક દિગંત વ્યાપી કર્યો છે. તો ખરેખર આવા પરમહંસો હતા, સંતો હતા, અને હરિભક્તો પણ એવા જ હતા. પણ આજે આપણે હરિભક્તોની એક પણ વાત કરી નથી. આજે આપણે ઓનલી ફોર પરમહંસો સંતોની વાત કરી. તો આવા તો ગોપાલ સ્વામી પણ હતા. પોતે ગ્રહોની ગતિ અટકાવી શકે, શતાવધાની હતા, સમાધિ પુરુષ નિષ્ઠ હતા, અને એટલું જ નહીં આત્મનિષ્ઠ પ્રમાણે પોતે વર્તી શકતા હતા. અને ગોપાલ સ્વામી જેમ સચ્ચિદાનંદ સ્વામી, એ બોટાદમાં તે વ્યાપકાનંદ સ્વામીએ પણ હવે કોઈ જીવ ટ્રાન્સફર કરી શકે ન કરી શકે. આંખો હોય ને એ ટ્રાન્સફર કરી શકે, પણ જીવ ક્યારેય ટ્રાન્સફર ન થાય. પણ તમે જુઓ કે એક મચ્છરનો જીવ આમ લઈને ઘોડીમાં નાખ્યો, અને ઘોડી હતી હણહણતી પોતે આમ કૂદકા મારવા લાગી. તો આવા ચરિત્રો તો ઘણા બધા એ આપણે સાંભળેલા છે. તો ખરેખર આજે તો આપણે સમયની મર્યાદા હોવાથી 4 થી 5 જ પરમહંસોની વાતો કરી છે. તો હજી પણ આવતા દિવસે આપણે એવા પરમહંસોની ગાથા સાંભળવાના છીએ, અને એવા પ્રસંગો સાંભળવાના છીએ કે આ બધાય પ્રસંગો એ આપણને ખરેખર શાંતિનો અનુભવ કરાવશે. બાકી જો આ કળિયુગની અંદર આપણે ઘણું બધું આપણી પાસે છે. આપણી પાસે ખાવામાં પણ વેરાયટી છે, આપણી પાસે જોવામાં પણ વેરાયટી છે. ફોન ખોલો ને બધું કેટલું જોઈએ ને એટલું જેડ બધું મળે છે. આપણે બોલવામાં, ખાવામાં, પીવામાં, સાંભળવામાં, વ્યવસ્થામાં, જીવન ધોરણમાં બધું આપણને ટોપ ક્લાસ મળે છે. પણ છતાં પણ અંતરમાં એ સૂનું સૂનું લાગે છે. ભગવાન જેવો આનંદ નથી લઈ શકતા. આ પરમહંસોના જીવનમાં તો કંઈ નહોતું, બધું મૂકીને પોતે ત્યાગી થયા હતા. અને એટલું જ નહીં, કેવી પરિસ્થિતિમાં મહારાજે એ કસણીઓ કરેલી છે, પણ જો કસણીમાંથી પસાર પણ થયા છે, એમાંથી પાર પણ પડ્યા છે, અને મહારાજને પ્રસન્ન પણ કરેલા છે. પણ એક જ વિચાર એમના મનની અંદર સતત એ ગુંજતો હતો કે ભગવાનને રાજી કરવા છે. અને આ રાજીપાના વિચાર સાથે એ પોતે જીવન જીવતા હતા, અને જીવંત પર્યંત સુધી એ ભગવાનની દરેક આજ્ઞાનું પાલન અક્ષરશ એમને પાલન કરેલું છે. તો આવા તો ઘણા બધા પરમહંસો, સંતો, હરિભક્તો છે કે જેમના જીવન પ્રસંગો સાંભળીને, આમ તો આ બધી અમુક તો અજાણી વાતો હતી જે આજના દિવસે આપણે સાંભળી, પણ એમના ઐશ્વર્ય અને એમના પ્રતાપ સામું પણ જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. વિચાર કરો કે જેમના પરમહંસો, સંતો, હરિભક્તો જો આ ઉચ્ચ કોટીના હોય તો ભગવાન કેવા હશે, અને ભગવાનમાં કેવું સામર્થ્ય હશે, આપણને મહિમા સમજાઈ જાય તરત તે. તો આવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. તો મન કર્મ વચને આપણે સંતમાં જોડાઈએ, અને ખરેખર આપણે બ્રહ્મરૂપ થવાનું છે, અને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બનવાનું છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આ પરમહંસોના ચરિત્રો સાંભળીને અમારા જીવનમાં પણ એ ચરિત્રો અંતરમાં વસી જાય, શાંતિનો અનુભવ થાય,
અને સાથે સાથે અમે અખંડ ભગવાનનું નામ સ્મરણ કરીને તમને રાજી કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.